સંસ્કૃત અને ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ પાટણના ઉપક્રમે યાસ્કાચાર્ય રચિત નિરુક્ત વ્યાખ્યાનમાળામાં વક્તાશ્રી મારા ગુરુવર્ય પ્રોફેસર ડોક્ટર વસંત ભટ્ટ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું અને પ્રણામ કરું છું. અમારા વિભાગના વડાશ્રી પ્રોફેસર ડોક્ટર દેવીસિંહ રાઠવા સાહેબ, અન્ય અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ. આપણે વ્યાખ્યાનની શરૂઆત મંગલાચરણથી કરીશું. મંગલાચરણ કરશે રોશનીબેન. નમો નમઃ સર્વેને. નમો નમઃ સર્વેભ્યઃ. સર્વે નમઃ ચોથી વિભક્તિ વાપરવાની. હા. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મદેવ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેહં નિરાકારોંકારં મૂલં તુર્યં गिराज्ञानगोतीमशीगिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारपारं नतोऽहं नमामि शमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मदेव स्वरूपं निजं निर्गुणं निर्वकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं चिदाकाशमाकाशवासं भजेऽहं. અસ્તુ. રોશનીબેનનો આભાર. આપણે ગઈકાલે સાહેબના વ્યાખ્યાનમાં જોયું કે આચાર્ય કૌત્સની જે અનર્થકાહ મંત્રાના અનુસંધાનમાં જે 6 દલીલો કરી હતી, એના અનુસંધાનમાં યાસ્કાચાર્યએ એ દલીલોનું ઉદાહરણ સહિત જે ખંડન કર્યું છે એ સાહેબે આપણને ઉદાહરણ સહિત સમજાવ્યું છે. હવે આગળ સાહેબ એમનું વ્યાખ્યાન શરૂ કરશે. ઓકે, ધન્યવાદ. આજે ભગવાન સોમનાથજીના દર્શન થયા સંજયભાઈ દ્વારા અને બેન રોશની દ્વારા. ભગવાન શંકરની સ્તુતિ પણ થઈ. તો ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌને આરોગ્ય આપે એવી પ્રાર્થના સાથે 47મો પેરેગ્રાફ અને પછી મારું આજે હું પીપીટી શરૂ કરીશ. આ નિરુક્તિની અંદર એક વાક્ય એવું આવે છે કે જેની અંદર મારે એક પીપીટીથી તમને એ વાત સમજાવવી પડશે. તો મંત્રોનો અર્થ જાણવા માટે નિરુક્તનું અધ્યયન કરવું જોઈએ. જો નિરુક્ત નહીં ભણ્યા હો તો વેદ મંત્રોના અર્થ નહીં સમજાય એવી વાત કરી છે અને નિરુક્તના પ્રયોજનો ગણાવવાના શરૂ કર્યા છે. તો પહેલા જ પ્રયોજનની સાથે કૌત્સનો પૂર્વ પક્ષ આવી ગયો, પછી એના લાંબા ખંડનમાં ઉતરવું પડ્યું, એટલે હવે બીજો પ્રયોજનનો મુદ્દો આવે છે. અથાપિ ઇદમ અંતરેણ પદ વિભાગો ન વિદ્યતે. ઇદમ નિરુક્તમ અંતરેણ, અંતરેણ એટલે વિના. અને આ નિરુક્તના અભ્યાસ વિના, નિરુક્તના સ્વાધ્યાય વિના વેદ મંત્રોની અંદર પદ વિભાગ પણ નહીં થાય, અર્થાત વેદ મંત્રોનો પદપાઠ પણ નહીં સમજાય અથવા તો પદપાઠ પણ તૈયાર નહીં કરી શકાય. એટલે કે વેદ મંત્રો જે સંહિતા પાઠમાં છે, સંધિ કરેલા પાઠ રૂપે લખેલા છે, એમાંથી પદપાઠ કરવો હશે તો પણ પહેલા તમને નિરુક્તની મદદથી અર્થ જાણવા પડશે. વેદ મંત્રોના અર્થ નહીં જાણતા હો તો પદપાઠ પણ નહીં થઈ શકે એમ કહેવું છે. અને પદપાઠ એ એવી મહત્વની વસ્તુ છે કે પદપાઠને આધારે પછી ક્રમપાઠ બનતો હોય છે અને આ પદપાઠ અને ક્રમપાઠની મદદથી પછી વેદના જટાપાઠ, ઘનપાઠ, દંડપાઠ એ ત્યાં જુદા જુદા પાઠો ઊભા થતા હોય છે. તો વેદને કંઠસ્થ કરવા માટે જે 8 વિકૃતિઓ છે એ 8 પ્રકારની વિકૃતિઓ, જટા, માલા, શિખા, રેખા, ધ્વજો, દંડ ઇત્યાદિ કરીને કારિકા છે. એમાં 8 પ્રકારે એક જ વેદ મંત્ર બોલી શકાય છે. અને પ્રાચીન ભારતમાં
બ્રાહ્મણો એક જ મંત્રને આવા 8 રીતે પદપાઠ રૂપે, ક્રમપાઠ રૂપે, જટાપાઠ રૂપે, ઘનપાઠ રૂપે, માલાપાઠ રૂપે બોલતા હતા અને કંઠસ્થ કરતા હતા. પણ આ બધું ત્યારે અને તો શક્ય બનતું હતું કે જ્યારે વેદ મંત્રોનો પદપાઠ બનાવી શકાય. એટલે યાસ્ક અહીંયા બીજું પ્રયોજન નિરુક્તનું એવું બતાવે છે કે ઇદમંતરેણ નિરુક્તમંતરેણ નિરુક્તમ વિના પદ વિભાગો ન વિદ્યતે. વેદ મંત્રોમાં પદપાઠ નહીં ઉભો થઈ શકે, અને પદપાઠ નહીં થાય તો પછી આગળની ગાડી જ નહીં ચાલે, ક્રમપાઠે નહીં બને, જટાપાઠ ઘનપાઠ કશું જ નહીં થાય. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે કે તમારે જો પદપાઠ તૈયાર કરવો હોય તો તમારે નિરુક્તનું અધ્યયન કરવું જોઈશે. અને પોતાની વાતના સમર્થનમાં પછી એક બે ઉદાહરણ આપે છે યાસ્ક. અવસાય પદવતે રુદ્ર મૃડ ઇતિ પદવદ અવસમ ગાવઃ પથ્યદનમ અવતેર્ગત્યર્થસ્ય અસો નામકર્ણઃ તસ્માન નાવગૃહ્ણંતિ. આ શું કીધું? તો કે છે એક મંત્ર પહેલા આપ્યો, અવસાય પદવતે વાળો. પગવાળા ગાય વગેરેનું જે ભોજન છે, પગવાળા પ્રાણીઓનું ગાય વગેરેનું જે ભોજન છે એને મૃડ સાચવ, એની તું રક્ષા કર. હે રુદ્રદેવ, હે રુદ્ર એ સંબોધન છે, હે રુદ્ર, મૃડ એટલે તું સેવ, સાચવ, એને સંરક્ષણ કર. પથ ઉપર ચાલનારા પ્રાણીઓ એ માર્ગનું ભોજન છે, તો એવા પશુઓને ગાય વગેરેને તું સાચવ કે છે. અહીંયા આગળ અવસાય એવો જે શબ્દ છે તે ચોથી વિભક્તિનો રામાય જેવું રૂપ છે. અહીંયા અવધાતુ છે, એને અસ પ્રત્યય, અસો નામકર્ણ અર્થાત પ્રત્યય, અસ નામનો એક પ્રત્યય લાગે છે. અવધાતુ એને અસ લાગે તો અવસ બને, અને અવસનું પછી ચોથી વિભક્તિ એક વચનનું રૂપ બને અવસાય, રામાયની જેમ. તો અવધાતુ અસ પ્રત્યય અને એનું ચતુર્થીનું રૂપ અવસાય. તો જ્યાં ચતુર્થ્યંત પદ હોય ત્યાં આગળ પદપાઠમાં એને આખો નાખો નીચે ઉતારવો પડે. એટલે કે એની અંદર બે ભાગ છે જ નહીં, એક જ શબ્દ છે. જેમ રામાય એક આખું પદ છે એવું અહીંયા અવસાય એવું આખું પદ છે. પણ એક બીજો મંત્ર એવો છે જેમ કે અવસાય અશ્વાન ઇતિ. તો અહીંયા આગળ અવ ઉપસર્ગ છે ને સાય જુદો છે. દેખાવમાં બંને જગ્યાએ અવસાય અવસાય લખેલું છે. પહેલો અવસાય પદવતેમાં પણ અવસાય છે, અને અવસાય અશ્વાન નામનો જે જુદો મંત્ર છે એની અંદર પણ દેખાવમાં અવસાય રૂપ સમાન જ છે. તો તમને જો અર્થની ખબર નહીં હોય તો તમે આનું પદપાઠ કરતી વખતે અવગ્રહ વચ્ચે અને પછી સાય, જ્યાં જ્યાં અવ ઉપસર્ગ હોય ત્યાં તમારે વચ્ચે અવગ્રહ મૂકીને એનો પદપાઠ બતાવવો પડે. અને જ્યાં ચોથી વિભક્તિનું રૂપ હોય અવસાય રામાય જેવું, ત્યાં તો અવ ઉપસર્ગ છે નહીં, ત્યાં અવધાતુ છે. એમ મેં કીધું હમણાં, અવધાતુ અસ પ્રત્યય અને એનું ચોથી વિભક્તિનું એક રૂપ, એક વચનનું રૂપ. તો અવસાય એક આખો એક જ શબ્દ છે, તો ત્યાં પદપાઠની અંદર વચ્ચે અવગ્રહ મૂકવાનો નથી. પણ જ્યારે અવસાય અશ્વાન એવું રૂપ હોય તો ત્યાં આગળ તો ઘોડાઓને ખીલેથી છૂટા કરીને ઘોડાઓને બાંધ્યા હોય તો અવસાય અશ્વાન છૂટા કર્યા પછીની વાત છે. એટલે કે ત્યાં લેબંત રૂપ છે, એટલે કે અવસર્ગપૂર્વક સો ધાતુ હોય ને છૂટું કરવું અર્થવાળો હોય ને ત્યાં ઘડી ત્વા પ્રત્યેને બદલે લેપ લાગ્યો છે, લેબંત રૂપ કહેવાય. તો આને બદલે કે સંબંધક ભૂત કૃદંતનું જે રૂપ છે ને એમાં અવ ઉપસર્ગ છે, તો તેના પદપાઠમાં તમારે અવશ્ય પદપાઠ કરવો પડશે. પણ આ તો અર્થ ખબર હોય તો તમે કરી શકશો, નહીં ખબર હોય તો શું કરશો તમે. એવી જ રીતે અવસાયને સમજાવી દે છે કે સ્યતિહિ ઉપસૃષ્ટો વિમોચને. આ સો ધાતુનું સ્યતિ રૂપ છે, એ સ્યતિની આગળ અવ ઉપસર્ગ લગાડે છે. ઉપસૃષ્ટ એટલે ઉપસર્ગ સહિત એને વાપર્યો છે. તસ્માદ અવગૃહ્ણંતિ, માટે આ બીજા ઉદાહરણની અંદર અવસાય અશ્વાનની અંદર અવસાયને પદપાઠની અંદર છૂટો પાડીને બતાવવો જોઈશે, પડશે.
એવું એક બીજું ઉદાહરણ આપે છે. દૂતો નિરુત્યા ઇદમા જગામ ઇતિ પંચમ્યર્થ પ્રેક્ષાવા ષષ્ઠ્યર્થ પ્રેક્ષાવા. નિવૃત્તિ ની પછી રેફ માથા પર છે અને ઋષિનો ઋ છે. નિવૃત્તિ. નિવૃત્તિ શબ્દના 2-3 અર્થ થાય છે વેદમાં. એમાં એક અર્થ થાય છે મૃત્યુ, યમરાજનું સ્થાન. તો દૂતો નિરુત્યાહ ઇદમ આ જગામ. નિવૃત્તિનો અર્થાત મૃત્યુનો, યમરાજનો દૂત આ આવી પહોંચ્યો એવું કહેનારું આ મંત્ર છે. દૂતો નિરુત્યાહ ઇદમ આ જગામ. હવે અહીંયા નિરુત્યા જે રૂપ છે ને એ મૂળ નિવૃત્તિ, મતિ જેવો રસ્વ ઇકારણ સ્ત્રીલિંગ શબ્દ છે. મતિ જેવો રસ્વ ઇકારણ સ્ત્રીલિંગ શબ્દ છે. એના પંચમી ષષ્ઠી એક વચનમાં રૂપ થાય છે નિરુત્યાહ. અને પાછળ ઈદમ હોય ને એ વિસર્ગ ઉડી ગયો છે. નિરુત્યા ઇદમ આ જગામ. ખરેખર શું છે? નિરુત્યાહ ઇદમ આ જગામ દૂત આ જગામ. નિવૃત્તિનો અર્થાત મૃત્યુનો દૂત આવી પહોંચ્યો. તો કે છે અહીંયા નિરુત્યા એવું જે રૂપ છે તે પંચમ્ય અર્થ પ્રેક્ષા, કાં તો એ પંચમી વિભક્તિનું રૂપ છે અથવા તો ષષ્ઠી અર્થ પ્રેક્ષા, દેખાવમાં એ છઠ્ઠી વિભક્તિનું રૂપ છે. પ્રેક્ષા એટલે દેખાવમાં. તો મૃત્યુના સ્થાનમાંથી દૂત આવ્યો છે એમ કેવું હોય તો પંચમી, અપાદ અને પંચમી વાપરવી પડે. મૃત્યાહ પંચમી લેવું પડે. અથવા તો મૃત્યુનો દૂત આવી પહોંચ્યો. ષષ્ઠી લેવી હોય તો નો નીનું નાથી અનુવાદ કરવો પડે. પણ આ તમે અર્થ જાણતા હો તો કરી શકો. આકારાંતમ. પણ બીજી એક જગ્યાએ એવી બતાવી ત્યાં પણ દેખાવમાં નિરુત્યા રૂપ જ છે, પણ એ ચતુર્થીનું રૂપ છે. પરો નિરુત્યા આ ચક્ષ્વ. અહીંયા આ ઉપસર્ગ છે, પાછળ સ્વર છે, આ સ્વર છે. પરો નિરુત્યા આ ચક્ષ્વ. તો જેને કહેવાનું હોય ને ચોથી વિભક્તિ લાગે એ મૃત્યુની દેવતાને કહી દો તમે આવું, એવું કહેનારો આ મંત્ર છે. તો અહીંયા ચતુર્થી અર્થ પ્રેક્ષા ઐકારાંતમ. મતિ શબ્દનું ચતુર્થી જેમ મત્યય રૂપ થાય, અહીંયા રૂપ છે નિરુત્યય. નિરુત્યયનો જે ઐકાર છે એ ઐકારનો લોપ થયો છે. એચો એ વાયા વહતી, અહીંના સ્થાનમાં આય થશે ને આયનો જે યકાર છે એનો પછી લોપ થઈ જશે કે છે. શેને કારણે થશે? તો આ પાછળ આ ચક્ષુનો જે આ સ્વર છે ને એટલે યનો લોપ થાય. ય અડધો છે, હલંત છે. તો અહીંયા 3 ઉદાહરણ આપ્યા. 2 જગ્યાએ નિરુત્યા છે, એમાં કાં તો પંચમી છે કાં તો ષષ્ઠી છે, પણ એક ત્રીજું સ્થાન બતાવે છે ત્યાં એ ચતુર્થીનું રૂપ છે. તો આ બધી જગ્યાએ દેખાવમાં ભ્રાંતિ ઊભી થાય એવું છે. નિરુત્યા પદ કયું, ક્યાં પંચમી લેવી, ક્યાં ષષ્ઠી લેવી, ક્યાં ચતુર્થી લેવી, એ બધું જ વેદ મંત્રોનો અર્થ જાણતા હો તો જ તમે સમજી શકો ને તો જ ત્યાં અવગ્રહ કરવો કે ના કરવો એની સમજણ પડે. પદપાઠમાં નિરુત્યાહ લખવું તમારે કે નિરુત્યય લખવું, તો મિત્રો અહીંયા આગળ વાત એમ છે કે અર્થમૂલક પદપાઠ કરવાનો છે. જો ચતુર્થી લેવું હશે તો પદપાઠમાં નિરુત્યય બતાવવું પડશે. પંચમી ષષ્ઠી લેવાનું હશે તો પદપાઠમાં નિરુત્યાહ કરવું પડશે. આવી રીતે એ સમર્થન કરે છે કે નિરુક્ત વિના તમે મંત્રોનો પદપાઠ કરી શકશો નહીં. આ વાત આવી એની સાથે હવે નેક્સ્ટ પેરેગ્રાફ 48 નંબરનો પેરેગ્રાફ જે છે તેના 2 વાક્ય હું કહું છું ને 2 વાક્ય પછી તરત મારું પીપીટી હું ચાલુ કરું છું, કારણ એ 2 વાક્યને સમજાવવા માટે પીપીટીની જરૂર છે. તો 48મા પેરેગ્રાફમાં આવું છે, પરહ સન્નિકર્ષ સંહિતા. જેવી પદપાઠ કરવા માટે આની જરૂર છે એમ કીધું એટલે હવે સંહિતા પાઠ કોને કહેવાય, પદપાઠ કોને કહેવાય એ ચર્ચા ઊભી રહી. પ્રસંગ પ્રાપ્ત મૂળ ચર્ચા ચાલે છે નિરુક્તના પ્રયોજનો સમજાવવાની. નિરુક્તના બીજા નંબરનું પ્રયોજન એ કીધું કે પદપાઠ કરવો હોય તો મંત્રોનો અર્થ જાણવો પડે. મંત્રોનો અર્થ જાણવા માટે નિરુક્ત ભણવું પડે. એટલે નિરુક્તના બીજા પ્રયોજન તરીકે જે બોલ્યા કે પદપાઠ માટે આની જરૂર છે. એટલે બસ તરત જ હવે પ્રસંગ પ્રાપ્ત એ મુદ્દો આઈને ઉભો રહ્યો આપણે માટે કે તો ભાઈ હવે સંહિતા પાઠ શું, પદપાઠ શું, એ બેની વ્યાખ્યા કરો, બેની સમજૂતી આપો અમને. તો
પરહ સન્નિકર્ષ સંહિતા. આ પાણીનીનું સૂત્ર છે. રાઠવા સાહેબ જાણે છે. સંજ્ઞા પ્રકરણમાં, સિદ્ધાંત કૌમુદીમાં બધા ભણ્યા જ છો. આપણે બધા ભણ્યા છીએ. તો વર્ણાનામ અતિશયિત સન્નિધિ સંહિતા સંજ્ઞસ્ય. પરહ એટલે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અને સન્નિકર્ષ એટલે સાનિધ્ય. વર્ણો પરસ્પરમાં એવા સાથે સાથે ચોંટેલા હોય એથી વધારે પછી આગળ વધી ના શકે. તો જ્યારે પદો અને પદો ની વચ્ચેની સંધિઓ, બધું સંધિ વગેરે કરીને બધું સાથે સાથે લખ્યું હોય સેન્ટેન્સ બનાવીને, એ અવસ્થાને સંહિતા પાઠ કહે છે. પરહ એટલે ઉત્કૃષ્ટ, સન્નિકર્ષ એટલે સાનિધ્ય. ઉત્કૃષ્ટ પ્રકારનું જ્યારે વર્ણો વચ્ચે અને પદો વચ્ચે સાનિધ્ય હોય તો એને સંહિતા એવું નામ મળે છે. આ વ્યાખ્યા યાસ્કે નોંધી છે, લક્ષણ નોંધ્યું છે સંહિતાનું, જે પાછળથી પાણીનીએ સૂત્ર તરીકે એઝ ઇટ ઇઝ સ્વીકારી લીધું છે. આ પરંપરામાં ચાલ્યું આવતું સૂત્ર હશે. યાસ્કને પણ એના પૂર્વગામીઓ પાસે ભેટ મળ્યું હશે. પણ સાથે સાથે આ સંહિતાનું એક બીજું લક્ષણ પણ યાસ્ક નોંધી રહ્યા છે, જે ઋગ્વેદ પ્રાતિશાખ્યમાં શૌનકે લખેલું છે. આ બે સૂત્રો રૂપે પાછળથી જોવા મળે છે. પાણીનીમાં જોવા મળે છે ને ઋગ્વેદ પ્રાતિશાખ્યમાં જોવા મળે છે. તો ઋગ્વેદ પ્રાતિશાખ્યમાં આવા પ્રકારનું લક્ષણ બાંધ્યું છે સંહિતાનું. કેવા પ્રકારનું બાંધ્યું છે? તો પદ પ્રકૃતિ સંહિતા. પદ પ્રકૃતિ જે હોય એ સંહિતા કહેવાય. અને પછી કહે છે કે પદ પ્રકૃતિની સર્વચરણાનામ પાર્ષદાની. હવે આ વાત એવી માંડી, સંહિતા એટલે શું એટલો જવાબ આપવો છે ને, પણ સંહિતા શું એટલો જવાબ આપવા માટે બહુ લાંબી એક્સરસાઇઝ કરવી પડે એવી છે. અહીંયા પદ પ્રકૃતિમાં એક મોટો સમાસ પડ્યો છે અને એને કારણે સંહિતાનું લક્ષણ સમજવું મુશ્કેલ છે. એને માટે મેં એક પીપીટી તૈયાર કરી છે. પીપીટી હવે હું શેર કરું છું. દેખાય છે બધાને બરોબર? હા, ઓકે, દેખાય છે ને? બસ. તો ઋષિઓએ મૂળ પ્રશ્ન હવે એવો શરૂ થાય છે કે સંહિતા પાઠ અને પદપાઠ આ બેમાંથી કોને પહેલા ગણવા? ઋષિ મુનિઓએ જે વેદ મંત્રોનું દર્શન કર્યું હતું એ વેદ મંત્રોનું દર્શન સંહિતા પાઠ રૂપે કર્યું હતું કે પદપાઠ રૂપે? પદપાઠની અંદર મંત્રને છૂટો છૂટો પાડીને લખ્યો હોય, સંધિ તોડી કાઢીને લખેલો હોય, બરાબર છે? એટલે તમારી સામે આ ઋગ્વેદની એક હસ્તપ્રતનું પહેલું પાન મૂક્યું છે. શ્રી ઢુંઢી રાજાદિ ષટપંચાશત ગણપતિ ઓમ અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્યુજમ હોતારમ રત્નધાતમમ. તમે વાંચી શકતા હશો, બરાબર? બરાબર છે. તો આમાં અગ્નિમીળે, જો અગ્નિમ છૂટો નથી પાડ્યો, મીળે પાછળ ઈળે આવે છે તો મને અંદર ઈ ઉમેરીને કરે છે ને બધાના સ્વર ચિહ્નો પણ આપેલા છે. એટલે કે આ હસ્તપ્રતમાં તમે વેદ મંત્રોને સંહિતા પાઠની સ્થિતિમાં જોઈ રહ્યા છો. સંધિ કરીને લખેલો પાઠ છે અને સસ્વર પાઠ છે, સ્વર સહિત છે આ, બરાબર છે? હવે પ્રશ્ન આજે આપણે એ ઉભો કરી રહ્યા છીએ કે વેદ મંત્રોનું દર્શન ઋષિ મુનિએ કર્યું તેવું આપણે પરંપરાથી ભારતના લોકો માનીએ છીએ. વેદોને અપૌરુષેય માની, કોઈ પુરુષની રચના નથી. એ યજ્ઞ યાગાદિ દરમિયાન હવામાં તરતા મંત્રો ઋષિ મુનિઓએ જોયા, અથવા તો ધ્યાનની અવસ્થામાં બેઠા હતા ત્યારે એમને વેદ મંત્રોના શબ્દો સંભળાયા અને પછી લખી લીધા. પણ આજે હું એવો પ્રશ્ન તમારી સામે ઉપાડું છું આ નિરુક્તના આધારે કે ઋષિ મુનિઓએ વેદ મંત્રોનું જે દર્શન કર્યું હતું તે શું સંહિતા પાઠ રૂપે દર્શન કર્યું હતું કે પછી પદપાઠ રૂપે દર્શન કર્યું હતું? આ બહુ મોટો કોન્ટ્રોવર્શિયલ, વિવાદાસ્પદ મુદ્દો આજે છેડી રહ્યો છું. અત્યાર સુધી તમે એટલું જ સાંભળ્યું છે કે ઋષિ મુનિઓને વેદ મંત્રોનું દર્શન થયું હતું, પણ તમે એ પ્રશ્ન ઉપાડ્યો નથી મનમાં કે એ મંત્રો કયા સ્વરૂપવાળા એમણે જોયા હતા. પદપાઠ પહેલો જોયો હતો કે પહેલો સંહિતા પાઠ જોયો હતો? એને લગતી આજે આ ચર્ચા છે જે નિરુક્તના આધારે ઊભી થયેલી છે.
હવે તમને પ્રશ્ન થશે કે આનો પદપાઠની હસ્તપ્રતો મળે છે? હા, મળે છે. જેમ કે મને આ ધર્માર્થ ટ્રસ્ટ રઘુનાથ ટેમ્પલ જમ્મુ કાશ્મીરમાંથી મળેલી હસ્તપ્રત છે. હરિ ઓમ અગ્નિમ, પછી ઉભો દંડ, ઈળે પછી ઉભો દંડ, પુરઃ અવગ્રહ હિતમ પછી ઉભો દંડ. જો પુરોહિતમમાંથી સંધિ તોડીને પુરસ અવ્યય છે, પુરસ ઉપસર્ગ છે, ઉપસર્ગ પણ છે ને અવ્યય પણ છે, એને છૂટો પાડ્યો. હિધા ધાતુનું કર્મણી ભૂતકૃદંત હિત, ધા હિત, તો બેને છૂટું પાડીને પદપાઠમાં અવગ્રહ સાથે લખ્યો છે. પછી દરેક પદની પાછળ ઉભો દંડ કર્યો છે. યજ્ઞસ્ય છઠ્ઠી વિભક્તિનું રૂપ છે, તેની પાછળ પણ ઉભો દંડ કર્યો. પછી દેવમ, પછી એની પાછળ દંડ કર્યો. તો દરેક પદને તોડી કાઢીને સ્વતંત્ર પદ રૂપે ઉભા ઉભા દંડની વચ્ચે જે લખેલો પાઠ હોય એને પદપાઠ કહેવાય. તમે જે જોઈ રહ્યા છો તે પદપાઠ છે. દાખલા તરીકે પૂર્વેભિઃ ઋષિભિઃ ઈડ્યઃ નૂતનૈઃ ઉત સહ દેવાન આ ઇહ વક્ષતિ અગ્નિના રયિમ. દેખાય છે તમને? બધા સ્વતંત્ર પદ તરીકે લખ્યાલા હોય. તો વેદ મંત્રો પદપાઠ રૂપે પણ મળે છે હસ્તપ્રતોમાં. આમાંથી પ્રશ્ન ઉભો થાય આપણને કે ઋષિ મુનિઓએ કયા સ્વરૂપે વેદ મંત્રો જોયા હતા? તો આ આવી હસ્તપ્રતોને આધારે ટિળક વૈદિક શોધ સંસ્થાન પુણે 1933માં જે ઋગ્વેદના વોલ્યુમ બહાર પાડ્યા એ આવા સ્વરૂપે છે. એનો સીધો ફોટોગ્રાફ મેં અહીં મૂક્યો છે તમારી સામે. તો ઉપર અત્યારે મળતી છપાયેલી ચોપડીઓમાં પહેલો સંહિતા પાઠ આપેલો છે ને પછી નીચે આ બે લાલ લાઈનની વચ્ચે છે એ એનો પદપાઠ છે. અગ્નિમ ઈળે પુરઃ અવગ્રહ હિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ. એટલે અત્યારે ચાલુ પ્રકાશિત આવૃત્તિઓમાં તો સ્વતંત્રપણે તમને પહેલો સંહિતા પાઠ આપ્યો છે અને પછી નીચે પદપાઠ આપ્યો છે અને એની નીચે સાયણ ભાષ્ય છે. આની પહેલી એડિશન 1933માં પૂનાથી નીકળી, પણ એની પહેલા માત્ર હસ્તપ્રતો જ હતી અને અંગ્રેજોના આગમન પછી મેક્સમુલર નામના જર્મન સ્કોલરે ઋગ્વેદનું સાયણ ભાષ્ય સાથે સંપાદન પહેલી વાર આખી દુનિયા પર કર્યું. એ 1849માં આ કામ કર્યું. તે વખતે નવા નવા પ્રેસ શરૂ થયેલા 19મી સદીના મધ્ય ભાગે. તો આ મેક્સ મુલરે આવડી મોટી સેવા કરી. ઋગ્વેદનું આખી દુનિયા પર સૌથી પહેલું પ્રકાશન કરનાર આ વ્યક્તિ છે. પણ એમણે પણ આવી જ રીતે મૂકેલું છે, પહેલો સંહિતા પાઠ પછી પદપાઠ ને એની નીચે સાયણ ભાષ્ય આપ્યું છે. આપણો પ્રશ્ન હજી ઉભો છે, માત્ર પ્રશ્ન જે સમાધાન નથી આપ્યું મેં. તો આજે આપણે હમણાં વાંચ્યું કે પરહ સન્નિકર્ષ સંહિતા, એ પાણીનીનું સૂત્ર છે 1:4:109. તો વર્ણોનું અતિશય સાનિધ્ય હોય એને સંહિતા કહેવાય. તો દેવમ ઋત્વિજમ બધું ભેગું લખ્યું. જો અગ્નિમીળે ભેગું લખેલું છે, પુરોહિતમમાં અવગ્રહના સ્થાનમાં ઓ કરીને પુરોહિતમ ભેગું લખેલું છે. તો આ થયો સંધિ કરેલો પાઠ અર્થાત સંહિતા પાઠ. સારું, તો વેદ મંત્રોનો અર્થ નહીં આવડતો હોય તો પદપાઠ નહીં થઈ શકે એવું યાસ્ક બોલી રહ્યા છે. એટલે સૌથી પહેલું આપણે હવે એ જાણવું પડશે કે સંહિતા પાઠ કોને કહેવાય અને પદપાઠ કોને. હવે તમારા મનમાં સ્પષ્ટતા થઈ ગઈ. બેની જુદી હસ્તપ્રતો મેં બતાવી દીધી કે સંધિ કરેલો પાઠ કેવો હોય અને પદપાઠ કેવો હોય. હવે પ્રશ્ન ઉભો કરું છું કે ઋષિઓએ જે વેદ મંત્રો જોયા એ વેદ મંત્રો શું પદપાઠ રૂપે હતા કે પદપાઠ રૂપે એમણે જોયા હતા? કયા સ્વરૂપે જોયા હતા? તો આપણે દાખલા તરીકે અહીંયા મેં છૂટું પાડીને તમને બતાવ્યું છે કે પદપાઠ તમે કરો તો હોતારમમાં અનુસ્વાર છે એને છૂટો પાડીને સ્વતંત્ર પદ રૂપે લખવાનું, બીજી વિભક્તિ એક વચન. રત્નધા તમમ, તો તેમાં તમ પ્રત્યય છે એટલે રત્નધા સમાસ પછી અવગ્રહ અને તમામ છૂટો પાડવાનું. દેવમ ઋત્વિજમ ભેગું છે તો દેવમ છૂટું અને ઋત્વિજમ જુદું, અને દરેક પદની પછી ઉભો દંડ મૂક્યો હોય. તો સંધિ છોડી કાઢીને અલગ અલગ દંડની વચ્ચે મૂકેલા પદોને પદપાઠ કહેવાય. આટલી સમજણ તમને મેં ઉદાહરણ દ્વારા અને ચિત્ર દ્વારા આપી દીધી. હવે પ્રશ્ન શરૂ કરીએ છીએ આપણો કે ઋગ્વેદના ઋષિઓ દ્વારા જોવામાં આવેલા મંત્રો એટલે કે દૃષ્ટ મંત્રો એનું મૂળ સ્વરૂપ વિવાદાસ્પદ છે. ઓરિજિનલ વોટ વોઝ? અહીં ડાયાગ્રામ તમે જુઓ છે એ મુજબ સંહિતા પાઠમાંથી પદપાઠ બનાવ્યો છે, પદો છૂટા કર્યા છે, કે પછી પદોમાંથી સંહિતા બનાવી છે
એવું પણ હોય ને, છૂટા છૂટા પદો પહેલા ઋષિઓ જોયા અને પછી સંધિ કરીને એમાંથી સંહિતા પાઠ પછી બનાવ્યો હોય. તો શૌનકે ઋગ્વેદ પ્રાતિશાખ્યમાં જે સંહિતાનું બીજું લક્ષણ આપ્યું છે, પદ પ્રકૃતિ હિ સંહિતા, આ સવાલ કેમ ઉભો કર્યો મેં તમારી સામે? તો નિરુક્તકારે આવું જે લખ્યું છે, સંહિતાનું બીજું લક્ષણ પદ પ્રકૃતિ હિ સંહિતા, કે જે ઋગ્વેદ પ્રાતિશાખ્યમાં પણ નોંધાયું છે, હું બોલી રહ્યો છું. તો સંસ્કૃત ભાષા ભણનારા બધા વિદ્યાર્થી આ વાત જાણી લેવી કે જ્યારે આપણા શાસ્ત્રકારો, ખાસ કરીને સૂત્રબદ્ધ શૈલીમાં લખનારા વ્યક્તિઓ કોઈ જગ્યાએ સમાસ વાપરે તો એ ડેન્જરસ જગ્યા હોય છે. કારણ કે એમના દિમાગમાં કયો સમાસ છે, આ તત્પુરુષ સમાસ છે કે બહુવ્રીહી સમાસ છે, એ આપણને જોઈને ખબર ના પડે. અહીં પદ પ્રકૃતિ સંહિતા જોઈએ, એમાં પદ પ્રકૃતિ એ સામાસિક પદ છે. તો એ સામાસિક પદ કયા રૂપે એને અવગૃહિત કરવાનું છે, એનો વિગ્રહ કેવી રીતે કરવાનો છે, એ કહેવા માટે એ શૌનક ઋષિ કે એ યાસ્ક આપણી પાસે અત્યારે હાજર નથી. એ તો મરી ગયા છે બધા. એટલે માત્ર વ્યાકરણની મદદથી હવે આપણે સમજવાનું છે કે આને સમાસ વાપર્યો તો એના દિમાગમાં કયો વિગ્રહ હશે, કયા પ્રકારનું અહીંયા સમાસ સમજવાનો હશે, એમાંથી આ કોન્ટ્રોવર્સી ઊભી થાય છે. જેવું યાસ્કેનું હતું પદ પ્રકૃતિ સંહિતા, એટલે મારા જેવો વૈયાકરણ તરત પ્રશ્ન ઉઠાવશે કે શું મારે અહીંયા આગળ ષષ્ઠી તત્પુરુષ લેવાનો છે? પદાનામ પ્રકૃતિ ઇતિ પદ પ્રકૃતિ, આ ક અને ખ જે બે જુદા જુદા પ્રકારે વિગ્રહ બતાવ્યા છે. પદોની પ્રકૃતિ તે પદ પ્રકૃતિ, એનું નામ સંહિતા. તો પદોની પ્રકૃતિ મીન્સ સંહિતા પાઠ એ ઓરિજિનલ હતો, એ પ્રકૃતિ છે ને એમાંથી વિકૃતિ રૂપે પદો બહાર કાઢ્યા છે. પદાની પૃથક કૃતાની, પદોને છૂટા પાડ્યા છે. તો પદોની જે પ્રકૃતિ છે તે સંહિતા જેવો એનો અનુવાદ થયો. અર્થાત મંત્રોના મૂળ સ્વરૂપ જોવા જઈએ તો સંહિતા વાળું હતું, અને એમાંથી પાછળથી કોઈકે શાકલ્ય નામના વ્યક્તિએ સંધિ વિચ્છેદ કરીને પદપાઠ તૈયાર કર્યો છે. એવો ક મુજબનો વિગ્રહ લઈએ, ષષ્ઠી તત્પુરુષ સમાસ લઈએ. આ પદાનામ પ્રકૃતિ એ ષષ્ઠી તત્પુરુષ છે. જેમ રાગનઃ પુરુષ ઇતિ રાજપુરુષ, એમ પદાનામ પ્રકૃતિ ઇતિ પદ પ્રકૃતિ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પણ એટ ધ સેમ ટાઈમ કોઈ વૈયાકરણ તમને એવું કહી શકે કે પદાની પ્રકૃતિ યસ્યાહા સા પદ પ્રકૃતિ, પદો છે પ્રકૃતિ જેની તે પદ પ્રકૃતિ, એનું નામ સંહિતા. पदो छे प्रकृति जैनी, तो जिसकी प्रकृति में पद है, यानी ऋषि मुनियों ने सबसे पहले पदपाठ रूप में ही मंत्रों को देखे थे. तो संहिता वो चीज होती है कि जिसकी प्रकृति में पद रहे हैं. संहिता वो चीज है जिसकी प्रकृति में यानी ओरिजिनल स्थिति में पद रहे थे. એટલે કે ઋષિ મુનિઓએ પહેલા પદો જોયા હતા, છૂટો છૂટો પદપાઠ રૂપે મંત્ર સાંભળ્યો હતો કે જોયો હતો, અને પછી કોઈ ગ્રામેરિયને એ પદો વચ્ચે સંધિ કરીને એમાંથી સંહિતા પાછળથી બનાવી છે. મેં કીધું એમ આ સામાસિક રચના હોય ને, અને શૌનકની આપણી વચ્ચે ગેરહાજરી હોય ને, અને યાસ્ક આપણી વચ્ચે નહીં બેઠા હોય ને, આપણે માટે હવે સવાલ ઊભો થયો કે આ તમે જે સંહિતાનું લક્ષણ આપો છો એ તો બે રીતે સમજી શકાય એવું છે. કાં તો સંહિતામાંથી પદપાઠ બન્યો છે, અથવા પદપાઠમાંથી સંહિતા પાઠ બન્યો છે. તો લાખ રૂપિયાનો સવાલ આમાંથી એ ઊભો થયો કે ઋષિ મુનિઓએ કયા સ્વરૂપે મંત્રો જોયા હતા. ગ્રેટ ક્વેશ્ચન. કારણ કે એમણે સમાસ વાળો જો છૂટું લખ્યું હોત ને, એમણે આ બેમાંથી ક પ્રકારનું કે ખ પ્રકારનું છૂટું વાક્ય લખ્યું હોત તો આ શંકા ઊભી ના થતા આમાંથી. પણ કેમ કે શાસ્ત્રકારો ક્યાંક સમાસો વાપરીને વાક્યો લખે છે, તો એ સમાસો જો બે રીતે જો વિગ્રહ પામતા હોય તો આપણે માટે એ શંકાનું સ્થાન બની જાય છે. આપણે માટે હંમેશ માટેની વિવાદ ઉભો કરીને જતા હોય છે. આનો અર્થ હવે હું એવો કરું છું કે શૌનકને કે યાસ્કને પણ ખબર નથી કે ઋષિ મુનિઓએ કયા સ્વરૂપે મંત્રો જોયા હતા. એટલે બે સંભાવનાઓ ધ્યાનમાં રાખીને એમણે આ સમાસ બનાવ્યો, પદ પ્રકૃતિ સંહિતા. એમને બંને આમ પણ હોઈ શકે ને તેમ પણ હોઈ શકે એવું જયારે કહેવું હોય છે ત્યારે સમાસ બનાવે છે લોકો. બહુ જ વિશિષ્ટ સ્થાન હું બોલી રહ્યો છું ત્યારે. જ્યારે શૌનકને ખબર ના હોય, એટલે કે ઋગ્વેદ પ્રાતિશાખ્ય લખનારને અને નિરુક્ત લખનાર યાસ્કને ખબર ના હોય કે ઋષિઓએ મંત્ર કયા સ્વરૂપે જોયા હતા,
ત્યારે એ લોકો આવો સમાસ લખે છે કે આપ દેર આર ટુ કાઇન્ડ ઓફ પોસિબિલિટી. કાં તો ષષ્ઠી તત્પુરુષ મુજબની સ્થિતિ હોઈ શકે છે મંત્રોને જોવા માટે, સંહિતા પાઠ પહેલો એમણે જોયો હશે, અથવા સંભવ છે કે ઋષિ મુનિઓએ પદ સ્વરૂપે જ ખાલી મંત્ર જોયો હશે ને પાછળથી એમાં સંધિ કરીને પાછળથી સંહિતા પાઠ બનાવી લીધો હશે. એટલે આ પ્રશ્ન એવો જટિલ પ્રશ્ન છે કે મરઘી પહેલી કે ઈંડું પહેલું કે મરઘી પહેલી, એના જેવો સવાલ છે. સંહિતામાંથી પદપાઠ બન્યો હશે, પદપાઠમાંથી સંહિતા પાઠ બન્યો હશે. આનો હવે આપણે જવાબ શોધીશું. તો પદ પ્રકૃતિ, એમાં જો ષષ્ઠી તત્પુરુષ સમાસ લઈએ તો પદાનામ યા પ્રકૃતિ સા ઈયમ પદ પ્રકૃતિ સંહિતા. પદોની જે પ્રકૃતિ છે તે પદ પ્રકૃતિ કહેવાય, એનું નામ संहिता. तो ऋषियों जिन वेद मंत्रों का दर्शन किया था वे संहिता स्वरूप वाले थे, और उसी संहिता पाठ में से बाद में शाकल्य नाम के पदकार ने यानी पदपाठकार ने पदपाठ बनाया है. यही बात एतिस्तु शाश वृ ध्रु जुष क्यप सूत्र भाष्य में पतंजलि भी लिखते हैं. न लक्षणेन पदकारा अनुवर्त्याः पदकारेर नाम लक्षणम अनुवर्त्यम यथा लक्षणम पदम कर्तव्यम. पतंजलि આ વાક્ય દ્વારા એવું બોલી રહ્યા છે કે ન લક્ષણેન પદકારા, લક્ષણ કરનાર અર્થાત પાણીની, અહીં લક્ષણ શબ્દ વપરાયો છે. લક્ષણ એટલે સૂત્ર. પાણીની જે સૂત્ર બનાવનાર વ્યક્તિ છે એને પદપાઠકારનું અનુસરણ કરવાનું નથી. પાણીની શાકલ્યના પગલે પગલે નહીં ચાલે, પણ પદકારે હી નામ લક્ષણમ અનુવર્તેમ, અર્થાત શાકલ્ય અમારા પાણીનીના સૂત્રો મુજબ ચાલવાનું છે. પાણીની બતાવે, સમજણ પાડે એ મુજબ પદપાઠ કરવાનો છે. યથા લક્ષણમ પદમ કર્તવ્યમ, અમે જેવા સૂત્રો આપીએ એ સૂત્રને ધ્યાનમાં રાખીને તમારે પદો બનાવવાના છે, એટલે કે પદપાઠ તૈયાર કરવાનો છે. અને આના સંદર્ભમાં કૈયટ લખે છે, વ્યાકરણ મહાભાષ્ય ઉપરની ટીકા લખનાર, પ્રદીપ ટીકા લખનાર કૈયટ કહે છે સંહિતાયાહ એવ નિત્યત્વમ. ઋષિ મુનિઓએ તો મંત્રોને સંહિતા રૂપે જ જોયા હતા, એ જ નિત્ય છે. અને પદ વિચ્છેદસ્તુ પૌરુષેયત્વમ, પદ વિચ્છેદ કરવાની પ્રવૃત્તિ કોઈ પુરુષ વિશેષે કરેલી છે. શાકલ્ય નામના માણસે પદપાઠ બનાવેલો છે. બાકી વેદ મંત્રો તો જે સ્વરૂપે જોયા હતા એ વેદોનું નિત્ય સ્વરૂપ સંહિતા સ્વરૂપ હતું. અને મારોથી મેં કનેક્શન લીધું છે. સંહિતા એવ તુ નિત્યા, આ એટલે વાત કીધી એ જ વાત પદમંજરીકાર પણ બોલી રહ્યા છે. સારાંશતઃ વૈયાકરણોના મતમાં મૂળમાં તો ઋષિ મુનિઓએ સંહિતાનું જ દર્શન કર્યું હતું. પતંજલિ જે બોલે છે, કૈયટ જે બોલે છે અને હરદત્ત પદમંજરીકાર જે બોલે છે, એમાંથી આ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે સંહિતા એવ નિત્યા, અર્થાત ઋષિ મુનિઓએ વેદ મંત્રો સંહિતા રૂપે જ જોયા હતા અને પદપાઠ બનાવવાની પ્રવૃત્તિ કોઈ વ્યક્તિએ કરેલી છે એટલે એને પૌરુષેય કીધા છે. મંત્રો જેને અપૌરુષેય કહે છે તે સંહિતા વાળા હતા. પણ મેં કીધું એમ આપણો સવાલ તો ઉભો જ છે, કારણ કે ભાઈ યાસ્ક ભાઈ આપણી પાસે તો આવું જ બોલીને બેઠા છે, સમાસ કરીને બેઠા છે, પદ પ્રકૃતિ સંહિતા. તો એનું બીજી રીતે પણ અર્થઘટન તો શક્ય જ છે. તો પદ પ્રકૃતિ એ સમાસને તોડી કાઢો બહુવ્રીહી સમાસની જેમ. तो पदानी प्रकृति ही यस्याः सा पद प्रकृति ही संहिता, यानी पहले पद थे और बाद में उन पदों में से संहिता बनाई जाती है. तो હવે પદ એ પ્રકૃતિ થયા ગયા મૂળમાં અને संहिता એ વિકૃતિ થઈ કહેવાય. पहले पद थे और बाद में उन पदों में से संहिता बनाई जाती है, क्योंकि पदों की परस्पर के साथ संधि होने पर ही संहिता का निर्माण होता है. यानी पदपाठ मंत्रों की मूल प्रकृति है और संहिता पाठ तो विकृति कही जाएगी. यास्क एवं प्रातिशाख्य का आशय दोहराते हुए भर्तृहरि ने वाक्यपदीय में कुछ लिखा है. भर्तृहरि ने लिखा है कि पद प्रकृति भावश्च
વૃત્તિ ભેદેન વર્ણ્યતે પદાનામ સંહિતા યોનિ સંહિતા વા પદાશ્રયા. ભર્તૃહરિ કે મને ખબર નથી પડતી કે છે, કાં તો પદોની યોની સંહિતા છે, અર્થાત સંહિતામાંથી પદપાઠ બન્યો છે, અથવા સંહિતા વા પદાશ્રય, અથવા તો સંહિતા કદાચ પદને આધારે બનાવી હોય, એટલે પદપાઠ પહેલો હોય. તો ઇવન ભર્તૃહરિએ વાક્યબદીયમાં પણ બીજા કાંડની 58મી આ કારિકા છે, ત્યાં એમણે પણ આ આપણે જે અત્યારે નિરુક્તનું ટોપિક લઈને બેઠા છીએ એને જ ધ્યાનમાં રાખીને આ શ્લોક બનાવ્યો છે, આ કારિકા બનાવી છે. પદ પ્રકૃતિનો અર્થ તો એવો થાય છે કે પદાનામ સંહિતાયોની અથવા તો સંહિતાવા પદાશ્રયા, આઈધર વે, આમે હોઈ શકે ને તેમે હોઈ શકે એવું લાગે છે કે છે આમાં. तो मंत्रों के मूलगामी स्वरूप को लेकर प्राचीन आचार्यों के सामने बड़ी दुविधा चल रही थी. આ આખી ચર્ચા એવું સૂચવી રહી છે કે ઘડીકમાં દડો આ કોર્ટમાં પણ પડે છે ને ઘડીકમાં આ કોર્ટમાંથી ઉઠાઈને દડો પેલી બાજુ પણ જાય છે. अतः संहिता का लक्षण बनाते समय पद प्रकृति ही जैसा सामासिक पद बनाया गया है, જેને કારણે આપણે આ દ્વિધામાં મુકાઈએ છીએ કે આમે હોય ને તેમે હોય. આ સદાકાળનો મોટો પ્રશ્ન છે કે ઋષિ મુનિઓએ વેદ મંત્રો કયા સ્વરૂપે જોયા હશે, અને આપણી પાસે કોઈ કહેનાર, કોઈ આપ્ત વ્યક્તિ, કોઈ બાપ દાદાઓ જીવતા બેઠા નથી કે આપણને પ્રામાણિકપણે આ જ હતું પેલું નહોતું એવું કહેવા હોય હાજર. આપણે આ ચર્ચામાં અથડાયા કરીએ એવી સ્થિતિ છે. હવે આ બાબતે ભૂતકાળમાં જ્યારે હું MA કરવા પ્રવેશ્યો હતો ભાષા ભવનમાં, ત્યારે મારા સાહેબો પાસે હું ડોક્ટર JM શુક્લ સાહેબ મારા ગાઈડ અને ડોક્ટર એસ્તરબેન સોલોમન પાસે કેટલીક વિભૂતિઓના નામ સાંભળતો હતો, અને પછી એ વિષયના મેં કેટલાક વાંચનો કર્યા, એ પણ તમને કહેવા જોયા છે. આ પદ પ્રકૃતિનો સમાસ ધ્યાનમાં રાખીને આધુનિક વિદ્વાનોમાં પણ મતભેદ ચાલ્યો છે. વૈદિક મીટર નામનો જે ગ્રંથ છે પ્રોફેસર આર્નોલ્ડનો, એણે વેદ મંત્રોમાં બરાબર સૂક્ષ્મ અધ્યયન કરીને એવું દેખાડ્યું છે કે संहिता पाठ के दिख रहे संधिजन्य विकारों को दूर करने से ही मंत्रों का छंदो भंगत्व दूर किया जाता है. અત્યારે જો સંહિતા પાઠને પહેલો માનીએ તો એ સંહિતા પાઠ વાળા મંત્રમાં છંદ બંધ બેસતો નથી. છંદને બંધ બેસાડવો હોય તો તમારે સંધિ તોડી કાઢવી પડે છે, અને તો છંદો ભંગ દૂર કરી શકાય છે. मतलब कि आर्नोल्ड के मत से वेद मंत्रों का मूल स्वरूप पदपाठ वाला रहा होगा जिसमें छंदोभंग नहीं होता है. जो हो आर्नोल्डे छंदने एक साधन तरीके वापर्યું કે છંદ ક્યાં બંધ બેસે છે, પદપાઠમાં બંધ બેસે છે કે સંહિતા પાઠમાં બંધ બેસે છે. 10,000 મંત્રોનું એનાલિસિસ કરીને આ માણસ બોલી રહ્યો છે આપણી સામે, આર્નોલ્ડ નામના વ્યક્તિ, કે પદપાઠની અંદર વૈદિક છંદો બંધ બેસે છે, સંહિતા પાઠ કરવા જશો તો છંદો ભંગ થઈ જશે. પ્રોફેસર મેકડોનલ નો મત છે કે ઐત્રેય બ્રાહ્મણના રચનાકાળ સુધી ઋગ્વેદનો સંહિતા પાઠ તૈયાર નહોતો થયો. જો મેકડોનલ પણ આ જ લખી રહ્યા છે કે ઋગ્વેદનો સંહિતા પાઠ ક્યારે તૈયાર થયો હતો? ઐત્રેય બ્રાહ્મણ પછી થયો હતો. ઐત્રેય બ્રાહ્મણ લખાઈ ગયા પછી ઋગ્વેદનો સંહિતા પાઠ બનાવવામાં આવ્યો છે. આવું ક્યાં લખ્યું છે? હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચરમાં ભાઈ લખી રહ્યા છે. આ બે બધા 1890ની 1889-85 ની આસપાસના પ્રોફેસરો આર્નોલ્ડ અને મેકડોનલ. એ પછી આવે છે મુંબઈ યુનિવર્સિટીના વિલ્સન કોલેજના પ્રોફેસર ફાધર એસ્ટ્રેલર. એ પછી પૂનામાં રિટાયર્ડ થયા પછી રહેવા ગયેલા. તો ફાધર એસ્ટ્રેલરે ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ, અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદના 18મા, 20મા, 21મા ક્રમાંકે થયેલા સંમેલનોમાં કહ્યું હતું, સળંગ 3 વખતની કોન્ફરન્સમાં આવીને એવું બોલી ગયેલા कि वर्तमान समय की संहिता से ऋग्वेद का मूल स्वरूप भिन्न ही रहा होगा. અત્યારે જે સંહિતા પાઠ મળે એના કરતા ઋષિ મુનિઓએ જે ઋગ્વેદ જોયો હતો એ કંઈક જુદો હતો. આ બધા ક્રિશ્ચિયન પ્રોફેસરો આપણી પાછળ પડ્યા છે. આ ધ્યાનથી આ રીતે સાંભળજો ભારતીયો બધા. આ આઝાદ ભારત નહોતું ત્યારે બધું ઊંધા છતાં મતો બોલી ગયા છે. હવે આઝાદ ભારતમાં આપણી સૌ સંસ્કૃતજ્ઞોની ફરજ બને છે કે આ ક્રિશ્ચિયાનિટીએ જે આપણા પર હુમલાઓ કર્યા છે ને જે તર્ક આપ્યા છે એને આપણે તોડી પાડવા જોઈએ. તો
ફાધર એસ્ટ્રેલર એ કહે છે કે અત્યારે જે મેક્સ મુલરે છપાવડાઈ છે અને પછીથી ટિળક શોધ સંસ્થાને પૂનાથી જે ઋગ્વેદ બહાર છપાવડાયો છે એ ઓરિજિનલ નથી, એ બહુ પાછળનું વર્ઝન છે. ઋષિ મુનિઓએ જે વેદ મંત્રો જોયેલા એનું સ્વરૂપ જુદું જ હતું. એટલે એમણે કીધું કે લાવો હું ઋગ્વેદનો મૂળ મંત્ર કેવો હતો, મૌલિક સ્વરૂપ કેવું તેનું પુનર્નિર્માણ કરું, રિકન્સ્ટ્રક્ટ કરું. અને એ પ્રકારના એમણે મંત્રો તોડી ફોડી નવી રીતે રજૂ કરી બતાવ્યા. આ વાત સાંભળીને મારા ગાઈડ ડોક્ટર જે એમ શુક્લ સાહેબ, એમના ગાઈડ કેવી અભ્યંકર સાહેબ, જે જૂના સમયની આઝાદી પહેલાની અમદાવાદની ગુજરાત કોલેજમાં પ્રોફેસર હતા. કેવી અભ્યંકર, કાશીનાથ વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર, અને એમના પિતાજી વાસુદેવ શાસ્ત્રી અભ્યંકર એવડી મોટી વિભૂતિ જેમણે આખા મહાભાષ્યનો વ્યાકરણનો 6 ભાગમાં મરાઠી અનુવાદ કર્યો છે. એટલે આખું કુળ પરંપરાથી વૈયાકરણોનું આ કુટુંબ છે. એમાં કેવી અભ્યંકર સાહેબ, જે આપણે ત્યાં અમદાવાદમાં સર્વિસ કરી ગયેલા, મારા સાહેબ એમની પાસે ભણેલા, પીએચડી એમની પાસે કરેલું. એ પ્રોફેસર કેવી અભ્યંકરે એસ્ટ્રેલરનો જવાબ આપ્યો. કઈ ઉંમરે? 92 વર્ષની ઉંમરે. એ 92 વર્ષ વોઝ એક્ટિવ. અને એમણે એસ્ટ્રેલરના મતને તોડી પાડેલો. અને એ પછીની કોન્ફરન્સ હું 75માં એમએ 74-75 એમએ કરતો હતો ત્યારે બહુ રસપ્રદ ચર્ચા, બહુ જીવંત હતી, અને એ વિશે ભાષાભવનમાં ઘણી ચર્ચાઓ થતી. મારા ગુરુઓનું સાંભળતો, પછી મને વાંચવા મોકલે કે જાઓ લાઇબ્રેરીમાં જઈને આ લેખ વાંચી આવો, ફાધર એસ્ટ્રેલર શું લખ્યું છે અને અભ્યંકર સાહેબે ખંડન કેવી રીતે કર્યું છે એનું. હવે આપણે આ ચર્ચામાં, હવે એ આટલું, આ તો મારા અધ્યયન કાળ દરમિયાન મારા સાંભળવામાં, મારા જાણવામાં આવેલું તે. પછી મેં પોતે આમાં માથું માર્યું એટલું, અને માથું મારીને આ આખું પીપીટી બનાવ્યું છે. तो सोपसर्ग क्रियापदों को अवग्रहों से कब पृथक्कृत करते हैं? ઉપસર્ગ સહિતના ક્રિયાપદોમાં આપણે અવગ્રહ મૂકીને ક્યારે છૂટા પાડવા પદપાઠમાં? તો એતિ સ્તુ શાસ વૃ દ્રુ જુષ્ક્યપ સૂત્ર પર એક વાર્તિક છે. અંગ પૂર્વાદ અંજેહે સંજ્ઞાયામ ઉપસંખ્યાનમ આજ્યમ ઘૃતમ. જોજો હો, બકરીના દૂધમાંથી બનાવેલું ઘી હોય ને એને આજ્ય કહેવાય. અજા એટલે બકરી, આપણે બધાને ખબર છે. અજા એટલે બકરી, બકરીનું જે દૂધ, અને એ બકરીના દૂધમાંથી બનાવેલું જે ઘી એનું નામ આજ્યમ ઘૃતમ. ત્યાં આજ્ય એ ઉપસર્ગ છે કે નહીં આપણે જોવાનું છે. इस वार्तिक पर आपत्ति जताते हुए पूर्व पक्षी कहता है कि यदि अंजी धातु के पूर्व में आंग उपसर्ग लगा है ऐसा कहेंगे तो इस पद का मंत्रों में जहां प्रयोग हुआ होगा उसके पदपाठ में आज्यम इति अवग्रह लिख लगाना पड़ेगा. आज्यम एकलो शब्द जो है ना मंत्र में, तो एनु पदपाठ केवी रीते थाय? आज्यम इति પછી અવગ્રહ અને અજ્યમ પછી પાછો ઇતિ. આજ્યમ ઇતિ અવગ્રહ અજ્યમ ઇતિ, એટલે આ ઉપસર્ગ છૂટો પડી ગયો ને. પહેલા ઉપસર્ગ સાથે આજ્યમ લખવાનું, પછી ઇતિ લગાવવાનું, પછી અવગ્રહ કરવાનો. એ ત્યાંમાં આ છે ને એ ઉપસર્ગ છે. આજ્યમ ઇતિ પછી આ અવગ્રહ અને અજ્યમ, આ પ્લસ અજ્યમ કરો તો આજ્યમ થઈ જશે. એટલે જો આંગ પૂર્વાદ અંજે સંજ્ઞાયામ વાર્તિક કહે છે એ મુજબ આ ઉપસર્ગ લાગીને આજ્ય શબ્દ બન્યો હોય તો પદપાઠમાં તમારે આવો આ ગુલાબી અક્ષરમાં જુઓ છો એવો પદપાઠ કરવો પડે. જૈસે કે વસંતો, હવે આ ક્યાં છે? તો આપણે પુરુષ સૂક્તની અંદર આ આજ્યમ શબ્દો વપરાય છે. વસંતો સ્યાસી આજ્યમ ગ્રીષ્મ ઇદમઃ શરદ હવિ. આ પુરુષ સૂક્તમાં આ આજ્યમ શબ્દ આવે. આનો પદપાઠ કેમ ન કરવો? તો इस मंत्र के पदपाठ में यद्यपि आंग प्लस अज्य से आज्य शब्द बना है तथापि अवग्रह नहीं किया गया है. तब पतंजलि कहते हैं कि यदि उपसर्ग को पृथक्कृत करने के लिए अवग्रह लगाना पड़ेगा तो लगाइए, क्योंकि नहीं लक्षणेन पदकाराः अनुवर्त्याः किंतु पदकारेर्नाम लक्षणम अनुवर्त्यम. અમે સૂત્રકાર પાણીની તમારા પદપાઠની પાછળ ચાલવાના નથી. પદપાઠ કરનારાઓએ અમારા મુજબ ચાલવાનું. અમે આ વાર્તિક આપી દીધું ને તમને, આંગ અંજે હે પૂર્વ उपसंख्यानम, तो करो તમે છૂટું કહે છે. मतलब कि व्याकरण शास्त्र जिस वार्तिक से अंजी धातु को संज्ञा अर्थ में
હવે એ આજ્યમ એ ઘી ઘીની સંજ્ઞા છે, घी માટે વપરાતી એક સંજ્ઞા છે. तो संज्ञा अर्थ में आंग उपसर्ग का विधान करता है, उसको तो हम नहीं बदल सकेंगे. वार्तिके कीधुं छे फाइनल छे, અહીંયા સંજ્ઞા કાઢવી છે તમારે, કશાકનું નામ બનાવવું છે, બકરીના દૂધમાંથી બનેલું ઘી, એ ઘીની સંજ્ઞા આજ્યમ બનાવી હોય તો આ ઉપસર્ગ લગાડવો પડશે તમારે. તો અમે અમારું સ્ટેટમેન્ટ પાછું નહીં ખેંચીએ, તમારે પદપાઠ બદલો બદલી કાઢો. आप यानी पदपाठकार को कारों ने अभी तक जो आज्यम पद को अखंड रखा है, उसकी रक्षा के लिए हम व्याकरण हमारे सूत्र या वार्तिक को नहीं बदलेंगे. यह एक समस्या खड़ी हुई. કહેવાય માંગે છે વ્યાકરણકાર એમ કહે છે કે આ અહીં આજ્યમ શબ્દ સંજ્ઞાવાચક હોય ને એનો આ ઉપસર્ગ છૂટો પાડો, અવગ્રહથી બતાવો. અને જે પદપાઠ મળે છે આપણને અત્યારે હસ્તપ્રતોને આધારે પુરુષ સૂક્તનો પદપાઠ જે મળે છે, ત્યાં આજ્યમ શબ્દ અખંડ એક જ પદ રાખ્યું છે. ત્યાં આ ઉપસર્ગને અવગ્રહથી છૂટો પાડ્યો નથી. આ અજ્યમ એવું નથી કર્યું, ત્યાં આ આજ્યમ ઈથી આ અજ્યમ એવું નથી કર્યું અત્યારના મળતા પદપાઠમાં. એટલે વૈયાકરણોને માનવા કે પદપાઠકરને માનવા, એ પ્રશ્ન હજી ઉભો થાય છે. હવે કૈયટે આપેલું સમાધાન, ત્યારે કૈયટે કીધું યત્ર અર્થ નિશ્ચયા ભાવ તત્ર અવગ્રહો ન ક્રિયતે. જ્યાં અર્થના નિશ્ચયનો અભાવ હોય ત્યાં અવગ્રહ નથી થતો કે છે. आंग प्लस अंजी से बने आज्यम शब्द में आज्यम इति आ अज्यम ऐसा अवग्रह वाला पदपाठ नहीं करना पड़ेगा, क्योंकि जहां पर अर्थ निश्चित करने का प्रश्न ही नहीं उठता है, जैसे कि आज्यम शब्द गुरुत की एक प्रसिद्ध संज्ञा ही है, तो वहां संज्ञापरक शब्दों में आ अवग्रह अज्यम ऐसा अवग्रह नहीं किया जाता है. इस संदर्भ में अन्य उदाहरण भी द्रष्टव्य है. એટલે એને ઝઘડો પતાવવા માટેનો પ્રયત્ન કર્યો કૈયટે કે ભાઈ તમારા ચાલુ પદપાઠની હસ્તપ્રતોમાં અવગ્રહ સાથે ના મળતું હોય તો ચિંતા ના કરશો. જ્યાં અર્થ નિર્ણય ના થતો હોય ત્યાં જ અવગ્રહ કરવાની વાત છે. જ્યાં અર્થનો સવાલ નથી થતો, બધા સમજે જ છે કે આજ્ય એટલે ઘી અને ચોક્કસ પ્રકારના પશુનું ઘી. ગાયનું ઘીને આજ્યમ નથી કહેવાતું, બકરીના દૂધમાંથી બન્યું હોય એને આજ્યમ કહેવાય. તો ત્યાં આગળ આવો અવગ્રહ નહીં કર્યો હોય પદપાઠમાં તો ચાલશે, એમાં બહુ મોટો ઝઘડો ઉભો ના કરો કહે છે. तो अवग्रह का विनियोग कहाँ नहीं किया जाता है, तो पदों की अर्थावगति में जब संदेह नहीं पैदा होता है तब अवग्रह नहीं लगाया जाता है. उस विषय की चर्चा कैयट ने एति स्तु शाश वृ द्रु जुषक क्यप सूत्र भाष्य में प्रदीप में लिखी है और कहा है कि तथा च यत्र अर्थ निश्चया भावः तत्र अवग्रहो न क्रियते तदुक्तम् हरिद्रुरनवगृह्यन्ते इति हरिद्रुरिति अत्र किम हरिः शब्दः इकारान्तः अथ हरिच् शब्दस्तकारान्त इति संदेहा. जो हरिद्रु છે ને એને સંધિ બે રીતે તૂટી પડે છે. હરિત તખોડો અને રૂર, હરિત પછી રૂર, અને રૂર પાછળ છે તો એ રૂર આગળ હરિતના તને દ કરી નાખે સંધિના નિયમથી, એટલે કે અઘોષમાંથી ઘોષ બનાવી દે તો હરિદ્રુર પણ થાય. અથવા એવું પણ બને કે હરિ શબ્દ જુદો હોય ને દ્રુરી જુદો હોય, દ્રુર જુદો હોય, એવું પણ બને ને. હરિદ્રુહ બ્લુ અક્ષરમાં લખ્યું છે. હરિ અવગ્રહ દ્રુહ છે અહીંયા, કે પછી હર ઈત અને દ્રુ એમ એવી રીતે સંદેહ જો થાય તમને તો ત્યાં અવગ્રહ કરવો પડે. એ જ રીતે આ શુશુક્ષણી એ પણ ઋગ્વેદનો મંત્ર રુદ્રાષ્ટાધ્યાયમાં ભગવાન શંકરની રુદ્રીમાં જોવા મળે છે. તો આ શુશુક્ષણીમાં એવો જે મંત્ર છે ત્યાં આ ઉપસર્ગ શુશુક્ષણી છે. અને કોક એને આશુ ઝડપી અર્થમાં જો આશુ એવો અવ્યય લે અને શુક્ષણી એવું છૂટું કરે, અથવા એક ત્રીજી સંભાવના એ પણ છે આશુ શુ અને ક્ષણી. તો ત્રણ પ્રકારે આ પદો છૂટા પડે છે. હરિદ્રુ શબ્દ 3 રીતે છૂટો પડે છે અને આ શુશુક્ષણી પણ 3 રીતે છૂટો પડે છે. ऐसा संदेह होता है तब इस पद का अवग्रह किए बिना ही पदपाठ में रखा जाता है. હવે જો એક નવો મુદ્દો આવ્યો કે જ્યાં અતિશય શંકા હોય ને ત્યાં પદપાઠકારો એની એમને એમ રાખે છે. અર્થની અવગતિ ના થતી હોય, સમજાતું ના હોય તો એ લોકો સાહસ નથી કરતા છૂટું કરવાનું. એ શબ્દને
જેવો ને તેવો પદપાઠમાં ઉતારી કાઢે છે. અને આ બે ઉદાહરણ આપ્યા કે હરિદ્રુ શબ્દ એક એવો છે અને બીજો આ શુશુક્ષણી શબ્દ છે કે જેને પદપાઠકારોએ પોતાને સમજણ નથી પડતી માટે અવગ્રહ લગાયા વગર પદપાઠમાં એઝ ઇટ ઇઝ નીચે ઉતારી દીધો છે. इस संदर्भ में यास ने कहा है कि હવે જો આ શબ્દ લઈને પાછું યાસ પણ ક્યાંક બોલ્યા છે 6ઠા અધ્યાયમાં. આશુ ઇતિ ચ શુ ઇતિ ચ ક્ષિપ્ર નામની ભવતઃ ક્ષણિઃ ઉત્તરઃ આ ઇતિ આકારઃ ઉપસર્ગ પુરસ્તાત. અને પછી આગળ આ ઉપસર્ગ એવો જોડ્યો છે. તો યાસ્કે થોડું માથું માર્યું છે આ શુશુક્ષણી શબ્દને સમજાવવા માટે કે અહીંયા આગળ ક્ષિપ્ર વાંચી છે આશુ અને શુ, અને ક્ષણી એની પાછળ જોડે છે, અને આ એ ઉપસર્ગ સૌથી આગળ लगाया છે કે છે. तो कात्यायन ने लिखा है कि पांग त्रान उदौ अभ्राय संशयात नावगृह्यन्ते એ પ્રાતિશક્યમાં પણ પાછું કોટ થયું છે. તો આવી રીતે અવગ્રહ ક્યાં કરવો કે ક્યાં ના કરવો, તો જ્યાં અર્થાવગતિ ના હોય ત્યાંય ના કરો, ને જ્યાં અર્થાવગતિ હોય ત્યાંય ના કરો. આજ્યમાં અર્થાવગતિ થાય છે, અર્થબોધ સમજાય છે, માટે ત્યાં અવગ્રહ નહીં કરવાનો. આ 3 ઉદાહરણ એવા છે હરિદ્રુ, આશિશુષણ વગેરે કે જ્યાં 3 રીતે વિભક્ત થાય છે અને સમજણ પડતી નથી કે આમાંથી શું હશે, માટે પણ પદપાઠકારોએ એને એમનો એમ છોડી દીધો છે. તો અવગ્રહ લગાની કે પ્રવૃત્તિ કા પશ્ચાત ભાવિત્વ. હવે આપણે સાબિત કરીએ છીએ કે અવગ્રહ લગાવવાની આખી પ્રવૃત્તિ પાછળથી થઈ છે, પહેલેથી મૂળમાં હતી જ નહીં. प्रातिशाख्य, निरुक्त અને कैयटना कहवा मुजब जहां संहिता के कतिपय शब्दों में संदेह है, पदों के पृथक्करण के दौरान उन पदों के अवयवों के विषय में संशय पैदा होता है, वहां पदकारों ने उनको बिना अवग्रह लगाए ही छोड़ दिया है. इन तीनों संदर्भों से यह सूचित होता है कि ऋषियों ने मंत्रों के संहिता पाठ का ही पहले दर्शन किया होगा. तो જ પેલા લોકો પછીથી છોડી દે કે સમજણ નથી પડતી માટે પદપાઠમાં એમને એમ રહેવા દો. तथा कालांतर में पाणिनि के द्वारा प्रदर्शित रूपाख्यान, उन पदों के संगठन में उदात्त आदि का कहाँ स्थान रहेगा इत्यादि को ध्यान में लेते हुए ही पदकारों ने यानी पदपाठकारों ने संहिता पाठ का पदपाठ में रूपांतरण किया है. यह भी ध्वनित होता है कि मंत्रों के अर्थ अज्ञात होते चले जा रहे थे. मंत्रों के अर्थबोध में सुविधा हो जाए, संदिग्धता भविष्य काल के छात्रों के लिए न रहे, इसीलिए बाद में यानी कालांतर में पदपाठ करना आवश्यक समझा गया होगा. इससे भी सिद्ध होता है कि संहिता पाठ का ही प्राथम्य है और पदपाठ का पश्चात भावित्व है. यानी वेद मंत्र को जो हम अपौरुषेय कहते हैं वो संहिता वाले थे. तो ये जो आपके सामने मैंने आज प्रस्तुत किया वो इतनी सारी सामग्री पर अवलंबित है. आप उसको देख सकते हैं. ऋग्वेद मंडल 7માંથી ઉદાહરણ લીધા છે. પ્રાતિશાખ્ય, ऋग्वेद संहिता श्रीपाद सातवळेकर, काशिका न्यास पदमंजरी, वाक्यपदीयकार, वेद उद्गीत, वेद विकृति लक्षण संग्रह કેવી અભ્યંકર સાહેબ અને જીવી દેવસ્થળીની સાથે એમણે લખ્યું છે. વૈદિક સ્વરબોધ, કોઈને પણ વૈદિક સ્વરબોધ વેદના સ્વરો વિશે જ્ઞાન કરવું તો આ બધી સામગ્રી બહુ જરૂરી છે. આ છેલ્લા 3 પુસ્તક જે 6, 7, 8, 9 નંબરના છે ને, 4 બહુ જ મહત્વના છે. અને મારા ઋગ્વેદ 7મા મંડળની પ્રસ્તાવનામાં પણ મેં આ બધી ચર્ચા કરી છે, અને વ્યાકરણમાં અવશ્ય. તો આટલી સામગ્રીને આધારે આ આખી વાત તમારી સામે મેં મૂકી છે. तो ऋषियों के द्वारा दृष्ट मंत्रों का स्वरूप, संहिता पाठ और पदपाठ में से किसका अपौरुषित, આ વિષયને લઈને આપણે આ ચર્ચા કરી અને એવું સાબિત કર્યું કે ભલે યાસ્કે આવી પ્રકારની આપણને સામાસિક રચના આપી અને શંકામાં મૂક્યા છે, પણ વ્યાકરણના ગ્રંથો જોતા જોતા ધીમે ધીમે સમજાય છે કે પદપાઠ પાછળથી જ બનાવ્યો હશે અને અવગ્રહ ક્યાં લગાડવો કે ના લગાડવો અંગે 2 મતો આપ્યા કે અર્થ સમજાય છે માટે અવગ્રહ ના લગાવશો, અને જ્યાં અર્થ નથી સમજાતો ત્યાંય છોડી દો, એને એમને એમ પદપાઠમાં ઉતારી દો. અર્થાત પદપાઠ કરવાની પ્રવૃત્તિ પાછળથી જ થયેલી છે, મૂળમાં સંહિતા પાઠ જ હતો એવું સિદ્ધ થાય છે. તો આપ સૌને નમસ્કાર. અહીંયા
મારી વાણીને વિરામ આપું છું. કાલે પાછું નિરુક્ત આગળ લઈશું આપણે. આજે 49મો પેરેગ્રાફ અહીંયા પૂરો કર્યો આપણે. તો કોઈને જોરદાર. પ્રશ્ન? પ્રશ્ન તો સાહેબ શું ઉદ્ભવ, તમે કોઈ જ પ્રશ્ન ઉદ્ભવ, બાકી તો અમે એટલે પહોંચ્યા જ નતા. ના એટલે આ બધી વાતો એવી છે કે આને ગંભીરતાપૂર્વક કોઈ જોતું હમ. કેમ કરી ગંભીરતાપૂર્વક જુઓ નહીં અને પછી એની પાછળ પડી ના જાઓ કે આમાં ખરેખર શું છે, લાવો જો તો જોઈએ. હમ. અન્ય ગ્રંથો પણ જે મેં હમણાં બિબ્લિયોગ્રાફી બતાવી એ બધા વ્યાકરણના ગ્રંથો જોવા પડે. અને વળી મારા સદનસીબે આ ફાધર એસ્ટ્રેલર અને કેવી અભ્યંકરના ઝઘડાઓ હું ભણતો તે વખતે બહુ જ સળગતા પ્રશ્નો હતા ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં. અને જેએમ શુક્લ સાહેબ ક્લાસ ના લે પણ મને ખાસ એ વાંચવા જવાનું કે તું લાઇબ્રેરી જઈને પહેલા વાંચી આયા ને. ઓકે, અહીં અટકીએ છીએ. હા મિત્રો, હા, તો શાંતિ મંત્રથી આપણે વૃંદા. પૂર્ણાહુતિ કરીએ. અહીંયા જલ્દી. સર્વે સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મળીએ કાલે.